મહારાજે વચનામૃતમાં જ્યારે જ્યારે સૈદ્ધાંતિક વાતો કરી છે ત્યારે ત્યારે શાસ્ત્રોને સાથે રાખ્યા છે. મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષામાં એટલે લખ્યું કે આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એક વૈદિક સિદ્ધાંત છે, શાસ્ત્રીય સિદ્ધાંત છે. કોઈને મનમાં વિચાર આવી ગયો ને વાત કરી નાખી એવી આ વાત નથી. સનાતન ગ્રંથોમાં આ સિદ્ધાંત લખાયેલો છે. એટલે મહારાજ પણ જ્યારે વાત કરતા ત્યારે શાસ્ત્રોને સાથે રાખતા. પ્રથમના 7મા વચનામૃતમાં મહારાજે જ્યાં 5 ભેદની સ્પષ્ટતા કરી એ વાતનો આરંભ શાસ્ત્રથી થયો છે. મહારાજ કહે છે કે શાસ્ત્રમાં જ્યાં જ્યાં અધ્યાત્મ વાર્તા આવે છે તે કોઈને સમજાતી નથી અને ભ્રમી જવાય છે. માટે એ અધ્યાત્મ વાર્તા જેમ છે તેમ યથાર્થપણે અમે કહીએ છીએ. શાસ્ત્રમાં આવતી અધ્યાત્મ વાર્તા મહારાજ સમજાવે છે, એમ કહીને 5 ભેદની વાત કરી. અંતેના 10મા વચનામૃતમાં પણ 5 ભેદની વાત છે. મહારાજે ત્યાં પણ શાસ્ત્રને યાદ કર્યા. શું કહે છે મહારાજ? વેદ, પુરાણ, ઇતિહાસ ને સ્મૃતિઓ એ સર્વે શાસ્ત્રમાંથી અમે એ સિદ્ધાંત કર્યો છે જે જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ અને પરમેશ્વર એ સર્વે અનાદિ છે. એમ કહીને મહારાજ પછી એનું નિરૂપણ કરે છે અને છેલ્લે મહારાજ કહે છે એવી રીતે અમારો સિદ્ધાંત છે. અશાસ્ત્રીય વાત ક્યારેય નહીં કરવાની. પ્રથમનું 46મું વચનામૃત મહારાજ ત્યાં છાંદોગ્ય ઉપનિષદની દહર વિદ્યાના આધારે ચિદાકાશરૂપ અક્ષર બ્રહ્મનું વર્ણન કરે છે. આકાશની ઉત્પત્તિ અને લયની ચર્ચા ત્યાં થાય છે. તો છાંદોગ્ય ઉપનિષદને એમને ચર્ચા કરી. લોયાના 7મામાં જ્યારે ભક્તિની વાત કરવાની થઈ કે જે બ્રહ્મરૂપ થાય ને ભક્તિનો અધિકાર છે, શ્રીમદ ભગવદ્ ગીતાનો શ્લોક મહારાજ બોલ્યા, બ્રહ્મભૂત અપ્રસન્નાત્મા 18મો અધ્યાય 54મો શ્લોક. જ્ઞાનીને શ્રેષ્ઠ કેમ કયો છે ગીતામાં? એ પ્રશ્ન ચર્ચાયો મહારાજની સભામાં. તો મહારાજે કહ્યું કે એ જ્ઞાની છે ને બ્રહ્મરૂપે વર્તે છે. જો ગીતાના શ્લોકના આધારે બ્રાહ્મી સ્થિતિની વાત કરી. એવી જ રીતે મહારાજે પ્રથમનું 39મું વચનામૃત છે એની અંદર જ્યારે આવી એક શાસ્ત્રીય સૈદ્ધાંતિક વાત થતી હોય તો મહારાજે બહુ સરસ વાત કરી. મહારાજ કે જે કંઈ ઉત્તર કરો તે વેદાદી શાસ્ત્રની સાખે કરીને કરો. વ્યાસજીનું પ્રમાણ લાવો. અમને વ્યાસજીના વચનને વિશે પ્રતીતિ છે. કહેવાનું તાત્પર્ય સ્વામિનારાયણ ભગવાને સૈદ્ધાંતિક વાતો કરી ત્યારે શાસ્ત્રોને સાથે રાખ્યા છે. અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એક વૈદિક સિદ્ધાંત છે. વૈદિક એટલે વેદો દ્વારા પ્રતિપાદિત. 4 વેદો છે આપણે જાણીએ છીએ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. અને આ 4 વેદના ઉપનિષદો છે. ભારત વર્ષની અંદર આ ઉપનિષદોમાંથી 10 ઉપનિષદો પ્રસિદ્ધ છે. એક શ્લોકમાં એના નામ ગૂંથવામાં આવ્યા. ઈશ કેન કઠ પ્રશ્ન મુંડ માંડુક્ય તિત્તિરિહિ ઐતરેયમ ચ છાંદોગ્યમ બૃહદારણ્યકમ 10. ઉપનિષદ તો 100 કરતાં પણ વધારે છે. પણ આ 10 ઉપનિષદો આપણા ભારતીય સનાતન ધર્મના સંપ્રદાયોમાં એક સરખી રીતે આદર પામ્યા છે. એમાં આજે આપણે અક્ષર પુરુષોત્તમ દર્શનને જોઈશું. પુરુષોત્તમની વાત તો બધા સમજે છે, બહુ પ્રચલિત છે, પ્રસિદ્ધ છે. પણ ખાસ કરીને અક્ષર પુરુષોત્તમ દર્શનમાં જે અક્ષરની વાત આવે છે, જે લોકોને નવી લાગે છે, હકીકતમાં એ સનાતન વૈદિક તત્વ છે. અને મહારાજે જે નિરૂપણ કર્યું એને આપણે વિશેષ પ્રમાણે અહીંયા જોઈશું. અક્ષરનું અસ્તિત્વ, અક્ષરનો મહિમા, અક્ષરરૂપ થવાની વાતો, અક્ષરના 4 સ્વરૂપો, અક્ષર બ્રહ્મ ગુરુ રૂપે આવે એની સાથે આત્મબુદ્ધિ કરવી, અક્ષર બ્રહ્મનું ધ્યાન પણ કરી શકાય, ઇત્યાદિ બાબતોને આપણે અહીંયા જોઈશું. સૌથી પહેલો ઉપનિષદ છે મુંડક ઉપનિષદ. બ્રહ્મ વિદ્યા એનો વિષય છે. પહેલા જ મંત્રમાં એ વિષયને જાહેર કરવામાં આવ્યો. ઓમ બ્રહ્મા દેવાનામ પ્રથમ સંબભૂવ વિશ્વસ્ય કર્તા ભુવનસ્ય ગુપ્તા સબ્રહ્મ વિદ્યામ સર્વ વિદ્યા પ્રતિષ્ઠામ અથર્વાય જ્યેષ્ઠપુત્રાય પ્રાહ. આ રીતે મુંડક ઉપનિષદનો આરંભ થાય છે. એમાં બ્રહ્મ વિદ્યા એનો વિષય, સબ્રહ્મ વિદ્યામ સર્વ વિદ્યા પ્રતિષ્ઠામ, એમ કરીને બ્રહ્મ વિદ્યાનું નિરૂપણ શરૂ થાય છે. ત્યાં શૌનક નામના એક શિષ્ય છે, અંગીરા નામના એમના ગુરુ છે. શિષ્ય ગુરુને પ્રશ્ન પૂછે છે, કસ્મિન્નો ભગવો વિજ્ઞાતે સર્વવિદમ વિજ્ઞાતમ ભવતી. હે ગુરુદેવ, છે કોઈ એવી વિદ્યા કે જે એક જ વિદ્યાને અમે જાણી લઈએ અને બધી જ વિદ્યાનું જ્ઞાન થઈ જાય? ત્યારે ગુરુએ કહ્યું, હા, 2 પ્રકારની વિદ્યા છે. દ્વે વિદ્યે વેદિતવ્યે પરા ચૈવા પરા ચ. 2 પ્રકારની વિદ્યા છે, એક પરા વિદ્યા અને બીજી અપરા.
પેલા અપરાવિદ્યાનું સંક્ષિપ્તમાં નિરૂપણ કરે છે અને પછી જ્યારે પરાવિદ્યાના નિરૂપણનો આરંભ કરે છે એનો આરંભ અક્ષર તત્વના નિરૂપણથી થાય છે. અંગિરા શૌનકને સમજાવે છે, અથ પરા, હે શૌનક, હું તને હવે પરાવિદ્યાની વાત કરું છું. અથ પરા યયા તદ અક્ષરમ અધિગમ્યતે. પરાવિદ્યા એ છે કે જેના વડે વ્યક્તિ અક્ષર બ્રહ્મને જાણે છે. ઉપનિષદમાં જ્યારે જાણવાની વાત આવે ત્યારે કેવળ માહિતી સ્વરૂપે નથી હોતું. અક્ષરને જાણવા એટલે અક્ષર રૂપ થવું. વ્યક્તિ જ્યારે અક્ષર રૂપ થાય છે એટલે એને પરાવિદ્યાનો આરંભ કર્યો સમજવો, પછી એ પુરુષોત્તમની ભક્તિનો અધિકારી બને છે. એમ કહીને અક્ષર તત્વ કેવું હોય એને જાણવું, એને આત્મસાત કરવું હોય, તદ્રૂપતા પ્રાપ્ત કરવી હોય, અક્ષરરૂપ થવું હોય તો એના સ્વરૂપને જાણવું જોઈએ. એટલે એના સ્વરૂપનો મહિમા ત્યાં કયો છે. અક્ષર એ પરમાત્માની નિત્ય ઈચ્છાથી સમગ્ર વિશ્વનું કારણ બને છે એમ એ ઉપનિષદ કહે છે. ઉપનિષદના મંત્રોના શબ્દો એવા છે, 3 ઉદાહરણો આપ્યા છે. યથોર્ણનાભિ સુજતે ગૃહ્ણતે ચ, યથા પૃથિવ્યામ ઓષધય સંભવંતી, યથા સતઃ પુરુષાત કેશલોમાની, તથા અક્ષરાત સંભવતી વિશ્વમ. 3 ઉદાહરણો. પહેલું ઉદાહરણ છે ઉર્ણનાભિ એટલે કરોડિયો. જેમ કરોડિયો પોતાની લાળમાંથી એક ઝાડ સૃજે છે, એક સૃષ્ટિ કરે છે અને પછી પોતે ઈચ્છા થાય ત્યારે ગળી પણ જાય છે. તથા અક્ષરાત સંભવતી વિશ્વમ. પરમાત્માના સંકલ્પને ધારીને અક્ષર બ્રહ્મ પણ અનંત કોટી બ્રહ્માંડ રૂપ સૃષ્ટિને કરી શકે છે. એમાં ઉપનિષદ કહે છે યથા પૃથિવ્યામ ઔષધય સંભવંતી. જેમ પૃથ્વી ઉપર વિવિધ પ્રકારની ઔષધિઓ નીકળે છે, કેટલા વૃક્ષો છે, કેટલી ઔષધિઓ છે, કેટલા ઝાડ પણ આપણે જોઈએ છીએ, એમ ઉપનિષદ કહે છે કે અક્ષર બ્રહ્મ એટલું વિશાળ છે કે એની અંદર અનંત કોટી બ્રહ્માંડ રૂપ આ બધા બ્રહ્માંડો છે એ ઉત્પન્ન થાય છે. ત્રીજો દાખલો, યથા સતઃ પુરુષાત કેશલોમાની. જેમ મનુષ્યના શરીર ઉપર રૂવાડા અને વાળ ઉગે છે એમ અક્ષર બ્રહ્મને વિશે છે ને અનંત કોટી બ્રહ્માંડ ઉગી નીકળે છે. મહારાજે વચનાવતમાં એવા શબ્દો વાપર્યા કે અક્ષર બ્રહ્મ કેવું છે કે જેના એક રોમને વિશે અનંત કોટી બ્રહ્માંડ અણુની જેમ ઉડતા ફરે છે. અક્ષર બ્રહ્મનું આ સામર્થ્ય છે, ભગવાનની ઈચ્છાથી રહેલું, નિત્ય ઈચ્છાથી રહેલું આ સામર્થ્ય છે. એમ કહીને પછી ઉપનિષદ પુરુષોત્તમનો મહિમા કહે છે. હકીકતમાં તો શાસ્ત્રો પરમાત્માના મહિમાના નિરૂપણ માટે જ આવ્યા છે, પણ પરમાત્માના મહિમાનું નિરૂપણ કરવા માટે એક એવું તત્વ હોવું જોઈએ કે યથાર્થ નિરૂપણ થઈ શકે. નિરૂપણ પુરુષોત્તમનું કરવું છે, નિરૂપણ પરબ્રહ્મનું કરવું છે, પણ પુરુષોત્તમ અને પરબ્રહ્મ આ બંને શબ્દો પણ એવા છે, આપણે આગળ જઈને વિચાર કરીશું કે એને સમજવા માટે, એ ખરેખર મહિમા સમજવા અક્ષર તત્વનો મહિમા જાણવો પડે. એટલે આ ઉપનિષદની અંદર આટલી વાત અક્ષરની કરીએ, જગતનું પણ કારણ છે. કોઈને શંકા થાય જગતનું કારણ તો ભગવાન છે ને અક્ષર જગતનું કારણ, કે હા હવે પરમાત્માને હવે આવે છે. મુંડક ઉપનિષદ એમ કહે છે કે પરમાત્મા તો કેવા છે, દિવ્ય છે, અમૂર્ત માઇક આકારેનો નથી, પુરુષાકાર સાકાર છે, સબાહ્યાભ્યંતરો એ બધાની બહાર પણ છે, બધાની અંદર પણ છે, અજહ અજાયમાન એટલે કે વાસનાએ કરીને જન્મ નથી લેતા, પોતાની ઈચ્છાએ કરીને જન્મ લે છે, અપ્રાણ લૌકિક પ્રાણથી રહિત અને દિવ્ય પ્રાણ સહિત છે, યમનાહ લૌકિક મન રહિત અને દિવ્ય મન સહિત છે, શુભ્ર અતિ સુંદર છે. આટલું કહીને પછી ઉપનિષદ એમ કહે છે કે આ પુરુષોત્તમ કેવા છે, અક્ષરાત પરતઃ પરહ. પર એવા અક્ષર થકી પર છે. 2 પર શબ્દ છે આમાં. એક પર શબ્દ અક્ષર માટે છે અને બીજો પર શબ્દ પુરુષોત્તમ માટે. પર એવા અક્ષરથી પર પુરુષોત્તમ છે. આનો અર્થ એ થયો કે અક્ષર પણ સામાન્ય નથી, પણ અક્ષર પણ સામાન્ય નથી, એ પર છે, પણ પુરુષોત્તમ તો અતિ અસામાન્ય છે. એ પર એવા અક્ષર થકી પર છે. આમ પુરુષોત્તમનો મહિમા સમજાવવા માટે મુંડક ઉપનિષદે અક્ષરની વાત કરી, પણ એમ કહ્યું કે જાણવા તો બેયને પડશે.
અક્ષરને જાણ્યા વગર પણ છૂટકો નથી ને પુરુષોત્તમને જાણ્યા વગર પણ છૂટકો નથી. એટલે જ્યારે બ્રહ્મ વિદ્યાની વ્યાખ્યા કરી ત્યારે બંને તત્વોને ભેગા કરીને વ્યાખ્યા કરવામાં આવી. મુંડક ઉપનિષદે ઉદ્ઘોષ કર્યો, યેનાક્ષરમ પુરુષમ વેદ સત્યમ પ્રોવાચ તામ તત્વતો બ્રહ્મ વિદ્યા. બ્રહ્મ વિદ્યા સંપૂર્ણતા ત્યારે જ પામે છે જ્યારે યેના જે બ્રહ્મ વિદ્યા દ્વારા અક્ષરમ અક્ષર બ્રહ્મને, પુરુષમ એટલે કે પુરુષોત્તમ પરબ્રહ્મને તત્વે કરીને જાણે ત્યારે જ એ બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત કર્યો ગણાય. આ ઉપનિષદો કહે છે. આ જ મુંડક ઉપનિષદની અંદર અક્ષર બ્રહ્મના 4 સ્વરૂપોની વાત થઈ છે. એક જ મંત્રમાં 4 સ્વરૂપો મહારાજે વચનાત્મા સમજાવ્યા છે. મહારાજ એમ કહે છે કે અક્ષર બ્રહ્મ છે ચિદાકાશ રૂપે સર્વત્ર વ્યાપક છે. એ અક્ષર બ્રહ્મ છે ધામ રૂપે મહારાજને અનંત કોટી મુક્તોને ધારી રહ્યું છે. એ અક્ષર બ્રહ્મ છે એ જ અક્ષરધામની અંદર પોતે મૂર્તિમાન સેવક રૂપે રહ્યું છે. અને એ જ અક્ષર બ્રહ્મ આ લોકની અંદર અનંત જીવનો ઉદ્ધાર કરવા, ભગવાનનું પ્રગટપણું દર્શાવવા માટે આ લોકની અંદર બ્રહ્મ સ્વરૂપ ગુરુ રૂપે પણ અવતરે છે. આ 4 સ્વરૂપોની વાત કરી. ઉપનિષદના એક જ મંત્રમાં 4 સ્વરૂપની વાત છે. શબ્દો એવા છે, આવિહિ સન્નિહિતમ ગુહાચરમ મહત્પદમ અત્રૈતત્ સમર્પિતમ એજત પ્રાણત નિમિષચ્ચ તદેતદ અક્ષરમ બ્રહ્મ. આ શબ્દોના અર્થ છે અક્ષર બ્રહ્મ, તદેતદ અક્ષરમ બ્રહ્મ. આવું એ અક્ષર બ્રહ્મ છે. કેવું છે? આવિહિ એ પ્રગટ થઈ શકે છે, સન્નિહિતમ બધાની સમીપ રહ્યું છે, ગુહાચરમ દરેકની હૃદયરૂપી ગુહામાં દહરાકાશ રૂપે, હૃદયાકાશ રૂપે અક્ષર બ્રહ્મ રહ્યું છે. એટલું જ નહીં, મહત્પદમ એક મોટું સ્થાન છે, મોટી જગ્યા છે, દિવ્ય દેશ છે, જેની અંદર પુરુષોત્તમ નારાયણ પોતે રહ્યા છે, અનંત કોટી મુક્તો રહ્યા છે. આપણે જેને અક્ષરધામ કહીએ છીએ એ વાત કહે છે મહત્પદમ. પછીનો શબ્દ સમજવા જેવો છે, અત્ર એતત સમર્પિતમ. અત્ર એટલે એ જ અક્ષરધામમાં, અત્ર એ જ અક્ષરધામમાં, એતદ એ જ અક્ષર બ્રહ્મ સમર્પિતમ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની સેવામાં સમર્પિત છે. સાકાર અક્ષર બ્રહ્મની વાત કરી. અને પછી જે મનુષ્ય રૂપે અવતરે છે એનું વર્ણન જો, એજત એટલે એ ચાલે છે, ગતિ કરે છે. આપણે જોઈએ છીએ પ્રગટ અક્ષર બ્રહ્મ ચાલે છે, આપણા ઘરે ઘરે પધરામણી કરે છે. એજત પ્રાણત એ શ્વાસ લે છે. અત્યારે તો આપણે ભાગ્યશાળી છે કે અક્ષર બ્રહ્મને સામે પણ જોઈ શકીએ છીએ. જુઓ શ્વાસ લે છે. એજત પ્રાણત નિમિષચ્ચ આંખો પટપટાવે છે. ઉપનિષદ કે છે અને સામે દેખાય પણ છે. આ ઉપનિષદના છે શબ્દો. એજત પ્રાણત નિમિષચ્ચ તદેતત અક્ષરમ બ્રહ્મ. એટલું કહીને ઉપનિષદ અટકતું નથી. તદેતદ અક્ષરમ બ્રહ્મ કહીને હવે શું કહે છે? આપણે સાંભળ્યું છે આપણી ગુરુ પરંપરામાં મહારાજે સિદ્ધાંત કર્યો છે કે સત્પુરુષને વિશે પ્રીતિ કરવી, સત્પુરુષને વિશે આત્મબુદ્ધિ કરવી. સત્પુરુષ મારો આત્મા છે એમ સમજવું. સત્પુરુષ એટલે બ્રહ્મ સ્વરૂપ ગુરુની વાત છે. આ વાત આપણે સંપ્રદાયમાં સાંભળીએ છીએ. ઉપનિષદે સ્પષ્ટપણે કહ્યું તદેતદ અક્ષરમ બ્રહ્મ. અને પછી આ ઉપનિષદ કહે છે તમેવ જાનથ આત્માનમ. તમે એ જ અક્ષર બ્રહ્મને તમારો આત્મા જાણજો. સત્પુરુષ મારો આત્મા છે, હું અક્ષર છું, હું બ્રહ્મ છું. સત્પુરુષ મારું સર્વસ્વ છે. ઉપનિષદનો ઉદ્ઘોષ છે. ઉપનિષદ એ પંક્તિમાં આગળ એમ કહે છે તમેવ જાનથ આત્માનમ અન્યા વાચો વિમુંચત. અરે બીજી બધી વાતને છોડો. આ પ્રગટ અક્ષર બ્રહ્મ છે એને તમે તમારો આત્મા સમજો. અન્ય વાચો વિમુંચત. કારણ કે બીજી ગમે એટલી વાતો આપણે સાંભળીશું, ભલે ને આધ્યાત્મિક હોય, સારી છે, પ્રગતિ થશે, પણ પૂર્ણતાને નહીં પમાય. એટલે શું કહે છે? અન્ય વાચો વિમુંચત અમૃતસ્ય એષ સેતુ. આ અક્ષર બ્રહ્મ તો અમૃતત્વને પામવા માટેનો સેતુ છે. આ રીતે મુંડક ઉપનિષદમાં અક્ષરની વાત આવી. કઠોપનિષદમાં યમરાજાએ નચિકેતાને અક્ષર પુરુષોત્તમ દર્શન જ સંભળાવ્યું છે. યમરાજા કહે છે નચિકેતાને, સર્વે વેદા યત પદમામનંતી તપાંસી સર્વાણી ચ યદ વદંતી યદિચ્છન્તો બ્રહ્મચર્યમ ચરંતી તત્તે પદમ સંગ્रहेण બ્રવીમી ઓમિત્યેતત એતદ્દેવાક્ષરમ બ્રહ્મ એતદ્દેવાક્ષરમ પરમ
એતદ્દેવાક્ષરમ જ્ઞાત્વા યો યદિચ્છતિ તસ્ય તત. ચારે વેદો જેનું ગાન કરે છે એવું આ અક્ષર બ્રહ્મ છે. એક સંશોધનનો વિષય, કોઈ વિદ્વાને તપાસ કરવી જોઈએ કે ચારે વેદોમાં અક્ષર બ્રહ્મનું ગાન ક્યાં થયું છે. સર્વે વેદા યત્પદામ આમનંતી. જેને પામવા માટે ઋષિમુનિઓ તપ કરે છે, તપાંસી સર્વાણી છે યદવદંતી. જેને પામવા માટે લોકો બ્રહ્મમાં ચર્યા કરે છે. અહમ અક્ષરમ અહમ બ્રહ્મ, એ સાચું બ્રહ્મચર્ય. યદિચ્છંતો બ્રહ્મચર્યમ ચરંતી તત્તે પદમ સંગ્રહેણ બ્રવીમી. એવું એક વિશાળ સ્થાન, એ હું તને ટૂંકમાં કહું છું. ઓમ ઇત્યેતત, એનું એક નામ છે ઓમ. પછી કહે છે એતદ્દેવાક્ષરમ બ્રહ્મ, એતદ્દેવાક્ષરમ પરમ. એને જ અક્ષર કહેવામાં આવે છે, એને જ બ્રહ્મ કહેવામાં આવે છે. એ સામાન્ય નથી, એ પર છે, ઉત્કૃષ્ટ છે. એમ કરીને યમરાજા નચિકેતાને વાત સંભળાવે છે. યમરાજા સર્વોપરી